નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગનો મામલો। ઉધના પોલીસે બેદરકારીનો ગુનો દાખલ કર્યો। 2 વ્યક્તિઓની પોલીસે કરી અટકાયત। ફેક્ટરી માલિક સહિત 2 વ્યક્તિઓ સામે કાર્યવાહી। 19 જાન્યુઆરી એક ઘટના બની હતી। ભાટેના રોડ પર આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી। મશીનરીમાં ઓવરહીટિંગ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી। 5થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 4 લોકો મોત। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 19/1/2026ના રોજ ભાટેના વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ અકસ્માત થયેલ, જેની અંદર 5 લોકો દાઝી ગયેલા અને તાત્કાલિક સ્થળ ઉપર ફાયર અને પોલીસની ટીમો પહોંચી ગયેલી અને જે ભોગ બનનાર છે એ લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા અને પોલીસે તપાસ ચાલુ કરેલી। તો તપાસ દરમિયાન પોલીસને જણાઈ આવેલું છે કે આ જે કારખાનું ચાલતું હતું પ્લાસ્ટિક બનાવવાનું, એમાં એના જે ફાયરની એનઓસી નહોતી અને બીજા બી જે લાયસન્સ મેળવવા જોઈએ એ મેળવ્યા વગર આ સમગ્ર કારખાનું ચાલતું હતું, જેમાં કારખાના ધારકો જે છે એમના વિરુદ્ધમાં BNS પ્રમાણે ગુનો દાખલ કરી અને તેઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે।